માયલા ભીતળને ઓળખો માટે કેવો છે તેમ જ આપણે ભલજીભાઈ એમને ધર્મપત્ની તેજીબેન એમનું કુટુંબ પરિવાર બાળકો ખૂબ જ દિવસથી તારીખ જ્યારે એમને મળી ત્યારથી ની તડફડ હતું તો આપણે ભલે ભજન ના આવડે વાંધો નહીં પણ કદાચ ભજન બોલાય ને તો તાલી એટલી પાડવી તોય આપણું ખાધેલું ભરી જાય. અને એમને આવું સાથ સહકાર બહુ સારું રીતે આવી રીતે હોય ને બહુ મજા આવે. ગામના કોઈ બી સંપ્રદાયના ભગત એટલે આ મંડપ નીચે આપણે આવી જઈએ એટલે ઈશ્વરનો મંડપ છે, પરમાત્માનો અમે કઈ જુદા નહીં દેખાય. એ તો મંડપથી બહાર જાય ને પછી જુદા પડી જાય. અમે આ સંપ્રદાયના અમે આ સંપ્રદાયના પણ અહીંયા તો બધા ગમે તે હોય સત કેવલ કો પુરુષોત્તમ રાયમુનિ કબીર સાહેબ રમાનંદ ગમે તે કો આપણે બધા પરમાત્માના હંસો છીએ ભાઈ. માતાજીના હોય ને તોય વાંધો નહીં પણ ભગત ચોખ્ખો. એમ આજે ગામ પરિવાર ભાવિક ભક્તો બીજાએ પણ ભલજીભાઈને બહુ સાથ સહકાર આપ્યો એટલે ધન્યવાદ કહેવાય. મેં કીધું ગમે તે સંપ્રદાયના ભગત હોય એટલે એમને જ સોંપી દેવું. એવું નહીં કે આ દાવન થાય એવું નહીં. મારા ભૂનાભાઈને પણ ખૂબ ઉભા પગ છે ભાઈ. ઘરધની કરતા વધારે એમને લોડ છે. મેં આવ્યા ત્યારથી જોઉં છું. પેલા ભાઈઓ ખરા પણ અમારા બધા ભાઈઓ ખરા પણ થોડાક ઠંડા મગજ ઠંડો પડે. આવું તે જ મગજ જોઈએ ક્યાં છે શું છે કેમ છે એની તપાસ થઈ. સદગુરુ ભગવાન આપણને મનુષ્ય અવતાર શા માટે આપ્યો છે? શું કરવા માટે આપણે શું કરી રહ્યા છે? ખરેખર આપણે જાણવાનો વિષય જેને સમજે એનું કામ, ના સમજે એને તો કચાટ જ થાય. પણ જીવનમાં કદાચ જો એક ઘટમાં આપણા શબ્દો કદાચ આપણા ઘટમાં હૃદયમાં ઉતરી જાય તો એનું કલ્યાણ થઈ જાય. જેસલજી ના એક જ ડાઘ આવ્યો હતો અને એ ડાઘને એના ઘટમાં જતો રહ્યો